તો મિત્રો, આજના વિડીયોનું થંબનેલ અને ટાઇટલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે આજનો વિડીયો કઈ બાબતનો છે. આજના વિડીયોમાં આપણે હેમસ્ટર કોમ્બેટના વિડ્રોની પ્રોસેસ જાણવાની છે કે તમે તમારા એક્સચેન્જ ઉપર કે ટેલિગ્રામ વોલેટ અથવા ટોનકીપર વોલેટમાં તમારા કોઈનને ટ્રાન્સફર કઈ રીતે કરી શકો. તો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો અમારા ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન ન થયા હો તો જરૂરથી જોઈન થઈ જશો. અને જો તમારા મિત્રો અથવા તમારા સગા સંબંધીઓ ઓને તમે જોઈન કરવા માગતા હો તો અહીંયા જે ગ્રુપનું નામ લખ્યું છે અહીંયા ઉપર ત્યાં ક્લિક કરીને એડ મેમ્બરમાં જઈને તમે તમારા મિત્રો અથવા તમારા સગા સંબંધીઓને નામ સર્ચ કરીને અહીંયાથી ગ્રુપમાં એડ કરી શકો છો. તો જરૂરથી કરી નાખજો. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો હું તમને બતાવું કે હેમસ્ટર કોમ્બેટમાં કયા વિડ્રોના ઓપ્શન અવેલેબલ છે. તેમાં સૌથી પહેલાં બાયનાન્સનો ઓપ્શન છે, OKX છે, બાયબીટ છે, વોલેટ ઇન ટેલિગ્રામ છે. આ વોલેટને ભૂલી જવાનું, એમાં નહીં કરવાનું. અને ઓન ચેન વિડ્રોનો ઓપ્શન છે. ઓન ચેન વિડ્રો એટલે તમે જે બહારના વોલેટ જોઈન કર્યા છે જેવું કે ટોનકીપર, તે વોલેટમાં તમે લઈ શકો છો. તો સૌથી પહેલી પ્રોસેસ આપણે જાણીશું કે બાયનાન્સ એક્સચેન્જમાં કઈ રીતે લેવા. તેની પહેલાં તમને હું જણાવી દઉં કે આ બધી જે પ્રોસેસ તમે વિડ્રો માટેની કરો છો તેમાં તમે ખોટી ઉતાવળ ન કરતા, કેમ કે આમાં જો તમે કાંઈ પણ ભૂલ કરશો તો તમારા 5-6 મહિનાની મહેનતની ઘા ખાઈ જાય. એટલે બધું જ પ્રોસેસ તમે વિડીયો ધ્યાનથી જોઈને પછી જ કરજો, ખોટી ઉતાવળ ન કરતા. તો સૌથી પહેલી પ્રોસેસ છે બાયનાન્સ એક્સચેન્જ ઉપર. બાયનાન્સ એક્સચેન્જના ઓપ્શન ઉપર ક્લિક કરીને તમને પૂછવામાં આવશે કે તમારી પાસે બાયનાન્સનું અકાઉન્ટ છે. તો આ જો તમારી પાસે હોય તો અહીંયા ક્લિક કરી દેવાનું. ન હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો પડ્યો જ છે, તે જોઈને તમે બાયનાન્સનું અકાઉન્ટ બનાવી શકો. યસ આઈ હેવ ઇટમાં ક્લિક કરીને અહીંયા 2 ઓપ્શન આવશે. તેમાં પહેલા ઓપ્શનમાં તમારે હેમસ્ટરનું ડિપોઝિટનું એડ્રેસ પેસ્ટ કરવાનું છે અને બીજા ઓપ્શનમાં હેમસ્ટરનો મેમો. તો તે ક્યાંથી લેવો અને કઈ રીતે લેવો તે તમને બતાવું. તો બાયનાન્સ એક્સચેન્જ ઉપર વયું જવાનું તમારે અને અહીંયા વોલેટ લખેલું છે ત્યાં ક્લિક કરવાની છે. ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા ડિપોઝિટનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ડિપોઝિટના ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંયા સર્ચના ઓપ્શનમાં HMS એટલું લખશો એટલે હેમસ્ટર કોમ્બેટનો કોઈન તમારી સામે આવી જશે. એની ઉપર ક્લિક કરશો એટલે નેટવર્ક સિલેક્ટ કરવાનું છે. તેમાં ટોન કોઈન એક જ નેટવર્ક છે એ સિલેક્ટ કરી લેવાનું. ઓકે આપી દેવાનું અને તમારી સામે આ 2 ઓપ્શન આવી ગયા છે. એમાં આ તમારું ડિપોઝિટનું એડ્રેસ છે હેમસ્ટરનું અને આ હેમસ્ટરનો મેમો છે. તો 2 સરખી રીતે જોઈ અને નિરાતે ધ્યાનપૂર્વક કોપી કરીને હેમસ્ટરના ટેલિગ્રામ બોટ ઉપર જઈને પેસ્ટ કરવાના છે. તો સૌથી પહેલાં ડિપોઝિટનું એડ્રેસ કોપી કરી લેવાનું. પછી હેમસ્ટરના બોટ ઉપર જઈને પહેલાં ઓપ્શનમાં પેસ્ટ કરી દેવાનું. હેમસ્ટર ડિપોઝિટ એડ્રેસ છે એમાં પેસ્ટ કરીને ફરી વખત બાયનાન્સમાં પાછું વયું જવાનું અને આ મેમો છે એ કોપી કરી લેવાનો. બીજો ઓપ્શન કોપી કરી ફરી વખત ટેલિગ્રામ બોટ ઉપર જઈને મેમો ઉપર ક્લિક કરીને એ મેમો પેસ્ટ કરી દેવાનો. પેસ્ટ કરી સેવ એન્ડ ચૂઝમાં આપી દેવાનું.
આમાં ક્લિક કરશો એટલે વેલ ડન લખેલું આવી જશે. તો થેન્ક્સ ઉપર આપી અને ક્લિક કરી દેવાની. એટલે આ તમારું બાયનાન્સનું એડ્રેસ અને મેમો તમારા હેમસ્ટર કોમ્બેટમાં એડ્રેસ એડ થઈ ગયા છે. એટલે તે તમારા બાયનાન્સ અકાઉન્ટ પર મોકલી દેવામાં આવશે. અને એક સ્ટેપ પાછળ જઈને તમારે જોઈ લેવાનું કે બાયનાન્સ એક્સચેન્જ ઉપર આવી ટીક થઈ ગઈ હોય એટલે એ તમારું એડ્રેસ બાઇન્ડ સક્સેસફુલી થઈ ગયું છે. તો આ હતી બાયનાન્સ એક્સચેન્જની પ્રોસેસ. હવે બીજો ઓપ્શન છે વોલેટ ઇન ટેલિગ્રામ. તો તેની ઉપર ક્લિક કરીને તમારું વોલેટ કનેક્ટ ન હોય તો કનેક્ટ વોલેટમાં આપી દેવાનું. કનેક્ટ વોલેટમાં દેશો એટલે આવી રીતે ઓપ્શન આવી જશે. તો તેમાં તમારે કન્ટિન્યુના ઓપ્શન ઉપર આપી દેવાનું. કન્ટિન્યુનો ઓપ્શન આપશો એટલે જો તમારું ટેલિગ્રામ વોલેટ વેરીફાઈ ન હોય તો તે તમને વેરીફાઈ કરવાનું કહેશે. તો તેમાં તમારે જરા પણ મૂંઝાવાનું નહીં. કન્ટિન્યુના ઓપ્શન ઉપર આપી દેવાનું. તમને બતાવું કે કઈ રીતે વેરીફાઈ કરવું. કન્ટિન્યુમાં આપશો એટલે આવું કંઈક તમારી સામે આવશે. તો અહીંયા જે બોક્સ છે એની ઉપર ટિક કરી અને કન્ફર્મ એન્ડ કન્ટિન્યુના ઓપ્શન ઉપર આપી દેવાનું. પછી ફરી વખત કન્ટિન્યુના ઓપ્શન ઉપર આપી અને શેર કોન્ટેક્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આવું કંઈક તમારી સામે આવે. તો તેમાં તમારે પહેલા ઓપ્શનમાં તમારું નામ, સાચું નામ લખવાનું અને તમારી અટક અને અહીંયા જન્મ તારીખ જેમાં દિવસ, મહિનો અને વર્ષ એવી રીતે એવા ફોર્મેટમાં નાખી દેવાનું. અને અહીંયા સેન્ડના ઓપ્શનમાં આપી દેવાનું એટલે તમારું ટેલિગ્રામ વોલેટ વેરીફાઈ થઈ જશે. તો ચાલો ફટાફટ હું નાખી અને તમને આગળ ત્યાં સેવ ઉપર આપશો એટલે તમે ડાયરેક્ટ આવા પેજ ઉપર આવી જશો. અહીંયા જે ઓપ્શન છે સેવ એન્ડ કન્ટિન્યુ એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાની છે. ત્યાં ક્લિક કરશો સેવ એન્ડ કન્ટિન્યુમાં આપશો એટલે તમારો ટેલિગ્રામ વોલેટમાં વિથડ્રો લાગી ચૂક્યો છે. તો આ જે ટેલિગ્રામ વોલેટની પ્રોસેસ. ચાલો હવે બીજી પ્રોસેસ જાણીએ. હવે તમને બતાવું કે ઓન ચેન વિથડ્રો ઉપર તમે કઈ રીતે લઈ શકો. એટલે કે તમે ટેલિગ્રામ વોલેટ સિવાયનું કે જેવું કે ટોન કીપર વોલેટ તેમાં કઈ રીતે લઈ શકો. તેમાં લેવા માટે તમારે ઓન ચેન એન્ડ ડ્રોપ ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કરશો એટલે કનેક્ટ ઓપ્શનનો ઓપ્શન આવી જશે. તો તેની ઉપર જઈને તમારે ટોન કીપર સિલેક્ટ કરી લેવાનું છે. ટોન કીપર સિલેક્ટ કરશો એટલે તમારી સામે આવો કંઈક ઓપ્શન આવશે. તો તેમાં તમારે કનેક્ટના ઓપ્શન ઉપર આપી દેવાનું. કનેક્ટના ઓપ્શન ઉપર આપશો એટલે ફરી વખત તમને આ પેજ ઉપર લઈ જવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું ટોન કીપર વોલેટ એડ થઈ ચૂક્યું છે. તો અહીંયા સેટ એઝ ડેટફુલ વોલેટ ઓપ્શનમાં ક્લિક કરી ઓકે આપી દેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમારો વિથડ્રો ટોન કીપર વોલેટમાં સક્સેસફુલી થઈ ગયો છે. તો આ હતી ઓન ચેન વિથડ્રોની પ્રોસેસ. એક સ્ટેપ બહાર નીકળીને જોઈ લેવાનું કે જે તમે ઓપ્શન સિલેક્ટ કર્યો છે તે ઓપ્શનમાં બ્લુ ટીક માર્ક આવી ગઈ કે નહીં. જો આવી ગઈ હોય તો તે તમારો સક્સેસફુલી ટ્રાન્સફર થઈ ચૂક્યા છે. તો હવે આપણે જોઈશું બાયબીટ એક્સચેન્જ ઉપર કઈ રીતે લેવા. તેની પ્રોસેસ શરૂ કરીએ તે પહેલાં કે જો તમારી પાસે મલ્ટિપલ અકાઉન્ટ હોય કે મલ્ટિપલ અકાઉન્ટ એટલે કે એક ફોનમાં તમે 2 થી 3 અકાઉન્ટ વાપરતા હો તો તમે એકને એક વોલેટમાં તેનો વિથડ્રો ન લેતા બધા જ અકાઉન્ટનો અલગ અલગ એક્સચેન્જ ઉપર વિથડ્રો લેજો જેથી કરીને તમારે વિથડ્રો લેવામાં કંઈ તકલીફ ન પડે. તો ચાલો છેલ્લી પ્રોસેસ જાણી લઈએ આપણે બાયબીટની. તે SIAVIT-માં આપી દેવાનું. એમાં ક્લિક કરશો એટલે અહીંયા તમને 3 ઓપ્શન પૂછવામાં આવશે. જેમાં પહેલો ઓપ્શન બાયબીટની UID છે
ડિપોઝિટનું એડ્રેસ છે અને મેમો, આ 3 વસ્તુઓમાં નાખવાની છે. તો ચાલો હું તમને બતાવું કે ક્યાંથી લેવું. તો તમારા બાયબીટ અકાઉન્ટ ઉપર આવી જવાનું અને અહીંયા ખૂણામાં જે સિમ્બોલ દોરેલો છે ત્યાં ક્લિક કરવાની છે. પછી તમારા નામની નીચે જે આ કોડ દેખાય છે તમને, તમારા બાયબીટની યુઆઈડી છે, તો એ ઓપ્શન અહીંયાથી ઉપર ક્લિક કરશો એટલે કોપી થઈ જશે. કોપી કર્યા પછી તમારે ડાયરેક્ટ વોલેટ ઉપર આવી જવાનું છે અને અહીંયા તમારે પહેલા ઓપ્શનમાં એ યુઆઈડી પેસ્ટ કરી દેવાની છે. પછી બીજા ઓપ્શનમાં હેમસ્ટરનું ડિપોઝિટનું એડ્રેસ. ડિપોઝિટનું એડ્રેસ લેવા માટે તમારે એસેટના ઓપ્શનમાં આવી જવાનું અને અહીંયા ડિપોઝિટનો ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરીને છેલ્લો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો, ડિપોઝિટ ક્રિપ્ટોનો. એમાં ક્લિક કરશો એટલે અહીંયા ઉપર સર્ચના ઓપ્શનમાં તમારે લખવાનું છે HMS. એટલે નીચે તમારી સામે હેમસ્ટર કોમ્બેટનો કોઈન આવી જશે. તેની ઉપર ક્લિક કરીને ટોન બ્લોકચેન સિલેક્ટ કરી લેવાની અને અહીંયા જે દેખાય છે જે પેલું તે તમારું હેમસ્ટરનું ડિપોઝિટનું એડ્રેસ છે અને આ બીજો છે એ મેમો છે. તો એ બે વસ્તુ એક પછી એક તમારે ટેલિગ્રામ બોટ ઉપર એડ કરી દેવાની. પહેલા ઓપ્શન ઉપર અડશો એટલે તે કોપી થઈ જશે. તો આ 3 વસ્તુ એડ કરીને સેવ એન્ડ ચૂઝમાં આપી દેવાનું છે. એટલે આ તમારો બાયબીટ ઉપર વિથડ્રો લાગી ચૂક્યો છે અને બહાર આવીને જોઈ લેવાનું કે જે તમે એક્સચેન્જ ઉપર વિથડ્રો માર્યો છે તેની ઉપર આવી ટીક થઈ ગઈ કે નહીં. તો આ હતી આપણા હેમસ્ટર કોમ્બેટની વિથડ્રોની પ્રોસેસ. બધા જ ઓપ્શન મેં તમને સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક કરીને બતાવ્યા. તો જો તમે વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો અને જે પણ મિત્રો નવા હોય મારી યુટ્યુબ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીએ આવા જ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.